ગણપતિ ભગવાનનું વાહન કયું? ઉંદર. આ ઉંદર કોણ છે? બોલે કૌચ નામનો ગાંધર્વ છે. નારદજીએ બ્રહ્માજીને કહ્યું કે પિતાજી, આ ગાંધર્વ છે એ ઉંદર કેમ બન્યો એ મને સંભળાવો. અને બહુ સુંદર મજાની કથા સંભળાવી કે બેટા ઘટના એ ઘટી. એક વખત ઋષિ પારાશરના શિષ્ય, એમનું નામ છે વામદેવ. અને વામદેવ ઇન્દ્રની સભાની અંદર જ્યારે આવ્યા ત્યારે કૌચ નામનો ગાંધર્વ છે એ નારીનું રૂપ લઈ અને વામદેવને હેરાન અને પરેશાન કરવા લાગ્યો. પોતે નારીનું રૂપ લઈ અને નાચતા નાચતા વામદેવની દાઢીની અંદર હાથ નાખ્યો. એટલે વામદેવ મહારાજે શ્રાપ આપી દીધો કે આ ગાંધર્વ થઈને સંગીતકાર થઈને આવું બધું કરે, આવા ઉંદર કામા કરે, જા તો ઉંદર બની જા. અને ત્યારથી કૌચ નામનો ગાંધર્વ છે એ ઉંદર બન્યો. અને એ ગાંધર્વ ઉંદર બની અને ગણપતિ મહારાજનું વાહન બન્યું છે.